જય સ્વામિનારાયણ મુક્તરાજ. ઓ દિવ્ય આત્મા, કેમ છો? કાલનું પ્રવચન બાપાનો ગુણ કેવો લાગ્યો? મસ્ત હતું નહીં? આપણા સ્વામી બાપામાં કેટલી બધી શક્તિ છે ભગત. સમગ્ર બ્રહ્માંડમાં આટલી શક્તિ કોઈની જોડે નથી. મજા આવીને સાંભળવાની. કેમ છે, તબિયત પાણી બરાબર છે ને? આજે તો કંઈ બહુ હેલ્ધી દેખાવ છો ને? શું કેવું છે? મજા આવે છે? લવ યુ માં દીકો, લવ યુ. હવે નવો વિષય, અરે એ જ વિષયમાં આપણે બીજો પાર્ટ લઈશું આપણે આજે, હે ને? એ પહેલાં આપણે ઓમ પ્રાણાયામ કરી લઈએ, રાઈટ? અરે તમારી તબિયત પૂછવાની તો રહી ગઈ ફરીથી મારે. કેમ અસ્તિ મુક્તરાજ? સુખમ વર્તતે. ચાલો ઓમ પ્રાણાયામ તૈયાર થઈ જઈએ. શ્વાસ લઈ લો. ઊંડો શ્વાસ લઈને પછી કાઢવાનો છે ને ઓમ નાદ કરવાનો છે આપણે. ઓ જય સ્વામિનારાયણ. શાંત થઈ જાય છે ને બધું વાતાવરણ. તો બાપાનું આશ્ચર્યમ આપણે ગુણ જોતા હતા. ઐશ્વર્યમ, સોરી ઐશ્વર્યમ. સમગ્ર પૃથ્વીના જીવ પ્રાણી માત્ર ઉપર જેનું નિયમન હોય એવા સત્પુરુષની ઐશ્વર્યમની વાત ચાલતી હતી, બરાબર ને? અને આ બધી વાતો કરીને બેટા, એ બધા બહારના માણસો હતા, કોઈ આપણા નહોતા. અને એ લોકોને આવા બધા અનુભવ થતા હતા. અને બાપાને જ્યારે બાયપાસ સર્જરી કરવાની હતી ને, બાયપાસ સર્જરી એટલે શું ખબર છે ભગત? આપણી બધી હાર્ટની નળીઓ બ્લોકેજ થઈ ગઈ હોય ને, તો બીજેથી આપણા શરીરમાંથી ક્યાંકથી વેન લઈને પેલી હાર્ટની જોડે એને સેટ કરવાની, એટલે બ્લડનો ફ્લો પાછો એવો ને એવો ચાલુ થઈ જાય. એને બાયપાસ સર્જરી કહેવાય. અને બાપાની બાયપાસ સર્જરી ખબર છે? ન્યુયોર્કમાં લેનોક્સિલ હોસ્પિટલમાં થયેલી, તમારા જ કન્ટ્રીમાં. અને હું ને પપ્પા અને દેવેશભાઈ ફરવા ગયા હતા ને, ત્યારે અમે લેનોક્સિલ હોસ્પિટલ જોયેલી ખાસ. કારણ કે પ્રસાદીની કહેવાય ને આપણા ગુરુની, એટલે નહીં ભગત? તો એમાં છે ને જે મુખ્ય સર્જન હતા ને એ ડૉક્ટર સુબ્રમણ્યમ હતા. ડૉક્ટર સુબ્રમણ્યમ. અને કેટલા બધા નિષ્ણાત ખબર છે? એમણે 20,000 જેટલા હાર્ટના ઓપરેશન કરેલા. એટલા બધા હોશિયાર ડૉક્ટર. અને બહુ આસ્તિક નહીં, ભગવાનમાં બહુ શ્રદ્ધા નહીં. એમને એમ કે આપણે કામ મસ્ત કરવાનું, બધાનું સારું કરવાનું, પણ ભગવાનમાં બહુ આસ્થા નહીં. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરીને પછી એક જી નામની છે ને ટીવી ઉપર આખું એવી એપ્સ છે, અને એના ઇન્ટરવ્યૂમાં એકવાર એ પોતે બોલેલા કે એમને પૂછી કે ભાઈ તમને કોઈ આટલા બધા 20,000 ઓપરેશન કર્યા તો કોઈ વિશિષ્ટ અનુભવ થયો છે? તો એ કે ના, હું તો એક હૃદયનું કામ પતાવીને પછી તરત બીજા ટેબલ ઉપર બીજા હૃદયનું, મને બહુ અનુભવ નહીં થયા. પણ હા, એક વખત BAPS સંસ્થાના ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમના ઉપર હું લેનોક્સિલ હોસ્પિટલમાં સર્જરી કરી રહ્યો હતો. ત્યારે એમનું હૃદય મેં મારા હાથમાં લીધું ને, એ વખતે મને એક દિવ્ય અનુભવ થયો.
ત્યારે સમગ્ર ઓપરેશન થિયેટરમાં કોઈક દિવ્યતા પ્રસરી ગઈ, કોઈ દિવ્ય અવતારી આવ્યા હોય ને એવો મને અનુભવ થયો, જે બીજા 20,000 ઓપરેશન દરમિયાન ક્યારેય થયું નથી. એ અનુભવ માત્ર પ્રમુખ સ્વામી મહારાજના હૃદયને સ્પર્શવાથી થયો હતો. અને ભગત એ છે ને ધીરે ધીરે આસ્તિક થઈ ગયા અને રોજ જે સર્જરી પતી ગઈ પછી બાપા જેટલા દિવસ હોસ્પિટલ રહે ને એટલા દિવસ સ્વામીને મળવા આવતા હતા. અને બાપાનો પ્રભાવ તો જુઓ ભગત, કેટલો બધો પ્રભાવ. આખી હોસ્પિટલનો જે સ્ટાફ હતો ને, નર્સિંગ સ્ટાફ ને બીજા બધા જ, એ બધા ઉપર સ્વામીની એવી અસર થઈ ગઈ હતી ને, તો બધા જ જ્યારે બાપા હોસ્પિટલમાંથી વિદાય લેવાના હતા ને ત્યારે બધા જ સભ્યો એમને વિદાય આપવા માટે એકદમ લાઈનમાં ઊભા રહી ગયા હતા. અને સૌના મુખ ઉપર અને સૌની આંખોમાં છે ને એકદમ દિવ્ય પ્રેમ છલકાતો હતો. જોકે ત્યારે કોઈના આપણે મનને ઓળખી તો ના શકીએ, પરંતુ 2-4 દિવસ પછી છે ને હોસ્પિટલમાંથી સ્વામીશ્રીના દર્શને છે ને આપણા સત્સંગી ડૉક્ટર નિલેશભાઈ આવ્યા હતા. એમણે શું કહ્યું ખબર છે? હવે સાંભળવા જેવું છે કે હોસ્પિટલના તમામ લોકોએ બાપા આપને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે ક્યારેક ફરીથી આશીર્વાદ આપવા આવજો. આપના ગયા પછી બધું જ સુમસામ થઈ ગયું છે, બધું ખાલી ખાલી લાગે છે, જાણે હોસ્પિટલનો પ્રાણ જતો રહ્યો હોય ને એવું લાગે છે. કેટલો બધો પ્રભાવ હે સ્વામીનો, કેટલી બધી દિવ્યતા. બહેનો તો દૂરથી નર્સ તો અડતાય નહીં હોય, દૂરથી જ બાપાને જોતા હતા, પણ એ બધાનો આવો અનુભવ હતો. એટલે દીકરા, આપણા બાપા છે ને બહુ જ મહાન મળ્યા છે. એટલે કોઈની ચિંતા નહીં કરવાની, કોઈ વાતનો આપણને ડર ના રહેવો જોઈએ. જે કરશે એ સારું જ કરશે અને એ મારા ગુરુ કરશે, મારા ગુરુ મારા સ્વામિનારાયણ ભગવાનનું જ ધાર્યું થશે એવું મનમાં છે ને એકદમ સ્ટ્રોંગલી ફિટ રાખવાનું. હવે હું જે 2 જણની વાત કરવાનો છું ને એ 2 જણ પણ છે ને બહારની જ વ્યક્તિ છે. એક છે આપણી ભારતીય એર કમાન્ડ કરીને, એટલે જે વાયુમાં આપણે યુદ્ધ કરીએ ને એના ચીફ એર માર્શલ A.K. સિંઘ. એ છે ને 4/9/2006ના રોજ છે ને દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામના દર્શને આવ્યા હતા અને ત્યાં એમણે સ્વામી બાપાના દર્શન કર્યા. 40 વર્ષથી પોતે છે ને આપણી એર કમાન્ડમાં મુખ્ય પદ ઉપર છે. અને સ્વામીના દર્શન પછી એમણે શું કીધું ખબર છે? મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાન જ છે ને ભાઈ, ભગવાન જ. આ બહારની વ્યક્તિ બોલે છે. એમના સાનિધ્યમાં મને પવિત્ર પ્રેરણાઓની અનુભૂતિ થઈ અને એમણે જ્યારે મારા મસ્તક ઉપર હાથ મૂક્યો ને એમાં મને એવું લાગ્યું કે મને સમગ્ર પૃથ્વીના તમામ સારી વ્યક્તિઓના આશીર્વાદ મળી ગયા. આવા પ્રમુખ સ્વામી મહારાજ. બીજા એક વ્યક્તિ કેવા છે ખબર છે? એ છે ને અમેરિકાના બહુ જ મોટા ENT સર્જન નવીનભાઈ મહેતા. અને એવો સ્વામીના દર્શને એક વખત સ્વામીને પોતાની ગાડીમાં બેસાડીને લઈ જતા હતા અને સ્વામીની ગાડીની આગળ છે ને પોલીસનો એસ્કોર્ટ હતો કે બાપાને ટ્રાફિક નડે નહીં ને, એટલે ત્યાંના હરિભક્તોએ પોલીસ એસ્કોર્ટ રાખેલો જેથી ફટાફટ સ્વામી એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે. તો એસ્કોર્ટ જતી હતી આગળ. બાપા કે આ લોકો આપણને આવા જુદા જુદા રસ્તે કેમ લઈ જાય છે, આપણે તો આ રસ્તેથી આમ જવાનું છે. પેલા નવીનભાઈ આશ્ચર્યમાં પડી ગયા કે હું આટલા વર્ષથી અહીંયા રહું છું પણ મેં આટલા બધા ડિટેલમાં રસ્તા નહીં જોયા. અને પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેક જ અમેરિકા આવે છે અને આટલા બધા પોતે જાણકાર છે. 3 કલાક એ લોકો સાથે રહ્યા અને કહેવા લાગ્યા કે ગઈકાલનો 3 કલાકના જીવનનો અવર્ણનીય આનંદ હતો. હું બહુ બધી મોટી વ્યક્તિઓને મળ્યો છું,
હું પોપ જ્હોન પોલને પણ મળ્યો છું અને એવા બીજા કેટલાય મોટા મોટા ધર્મગુરુને મળ્યો છું, પણ સ્વામી બાપા સમથિંગ ડિફરન્ટ. હું એમનું વર્ણન કરી નહીં શકું. એવો આ અનુભવ હતો, દિવ્ય અનુભવ. મને તો એવું લાગે છે કે તેઓ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે. અરે ના, એ તો સાક્ષાત ભગવાન જ છે. એમ બોલતા બોલતા તો એકદમ એમના રૂંવાડા ઊભા થઈ ગયા. ભગત, આ કોઈ ઓર્ડિનરી વ્યક્તિઓના અનુભવ નથી. બધી વિદ્વાન, ભણેલી ગણેલી અને આ પૃથ્વી ઉપર એમનું બહુ માન છે એવી બધી વ્યક્તિઓ પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક જ વખત મળ્યા ને, આખું જીવન બદલાઈ ગયું. બાપાને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે આપણા ગુરુ છે ને બેટા, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. કોઈ કહે ને, તમે જ્યારે પૃથ્વી ઉપર આવો અને કોઈ કહે કે તમે ભગવાનને જોયા છો, તો છાતી ઠોકીને કહેવાનું, હા મેં ભગવાનને જોયા છે. અમારા મહંત સ્વામી મહારાજમાં ભગવાન રહ્યા છે. આ બધું તો બધાના અનુભવની વાત કરી, પણ ઘણીવાર એવા ઐશ્વર્ય પણ પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યા છે. આપણા ઓલેનના એક હરિભક્ત, દોડ્યા હરિભક્ત છે હનકોપ. સ્વામી બાપા માટે એમને બહુ જ શ્રદ્ધા, સ્વામીમાં એમને બહુ વિશ્વાસ. એક વખત પોતે દરિયા કિનારે નાહવા માટે ગયેલા એમના મિત્રો સાથે, અને અચાનક એક બાળકની છે ને પેલું દરિયામાં તરવાની ટ્યુબ આવે ને, એ દરિયામાં ખેંચાઈ ગઈ. એટલે રડવા માંડ્યો બાળક. એટલે અમને દયા આવી અને ટ્યુબ લેવા ગયા, કારણ કે પોતે દરિયામાં તરવાના માસ્ટર હતા. એટલે ટ્યુબ તો એમણે લઈ લીધી. મોજાનો પ્રવાહ પણ બહુ હતો. ટ્યુબ લઈને જેવા પાછા આવતા હતા ને, એકદમ ગભરાઈ ગયા. કેમ ગભરાઈ ગયા ખબર છે ભક્તરાજ? સામે જ છે ને એક ભયંકર શાર્ક માછલી હતી. આ શાર્ક માછલી છે ને કેવી હોય ખબર છે? કોઈ પણ માણસને જોવે ને એક જ કોળિયામાં ખાઈ જાય. માણસ એના હાથમાંથી જઈ જ ના શકે, બચી જ ના શકે. અને હનકોપે જોયું ને, પતી ગયું. એને થઈ ગયું ફિનિશ, હું મરી જઈશ. અને જેટલું જોર હતું એટલું લગાવીને તરવાની કોશિશ કરી, અને દરિયામાં એમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. સ્વામી બાપા એમને આમ ઉઠાવીને બહાર મૂકી દેતા હોય એવા દર્શન થયા. અને પાછળ જોયું તો શાર્ક ક્યાંય ખોવાઈ ગઈ હતી. આ એમણે જાતે કીધેલો પ્રસંગ છે હો ભક્તરાજ. આવા તો બહુ બધા પ્રસંગો છે. આપણા શિકાગોમાં વિષ્ણુભાઈ બહુ જ મોટો સ્ટોર ચલાવતા હતા, અને ફ્રાઈડે દુકાન બંધ કરીને ઘરે આવ્યા. અને શનિ રવિ તો આપણે કેવું હોય દિવ્યાત્મા, પપ્પા મમ્મી પણ એવું જ કરે છે. શનિ રવિ એટલે મંદિર માટે, મંદિરની સેવા હોય, ઘરનું અમુક કામ બાકી હોય બધું કરવાનું હોય. સેટરડે સન્ડે રજા હોય તો બધું કામ કરવાનું હોય. એટલે વિષ્ણુભાઈ બી ચુસ્ત સત્સંગી, તો એ પણ બધું કામકાજમાં પડી ગયા. અને સોમવારે યાની કે મંડે છે ને મોર્નિંગમાં સ્ટોર ઉપર જવાનું હતું. એટલે જ્યાં પોતે રૂટીન ચાવી મૂકતા હોય સ્ટોરની, એ ચાવી લેવા ગયા અને એકદમ જ ગભરાઈ ગયા. ત્યાં ચાવી નથી. અને એકદમ એમને યાદ આવ્યું કે ચાવી તો હું દુકાનના શટરમાં ભૂલી ગયો છું. દુકાન બંધ કરે ને એ દરવાજો જે શટર હોય ને એના અંદર ચાવી ભૂલી ગયેલા, અને ગભરાઈ ગયા. અને એમનો જે સ્ટોર હતો ને એ જ્યાં બહુ જ ચોરી થાય ને એવી જગ્યાએ હતો. એટલે એને થયું કે આપણો સ્ટોર હવે ફિનિશ. એટલે હાંફળા ફાંફડા ગાડી ફટાફટ ડ્રાઈવ કરીને પહોંચ્યા સ્ટોર ઉપર. તો બહાર શટર ઉપર ચાવી લટકતી હતી. બિચારા ગભરાઈ ગયા. સ્વામિનારાયણ 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 બોલતા બોલતા એમણે શટર ખોલ્યું. અને શટર ખોલ્યું ને એકદમ આશ્ચર્યમાં પડી ગયા. અંદર સ્ટોર એઝ ઇટ ઇઝ, એક વસ્તુની ચોરી નથી થઈ. સરપ્રાઈઝ કે મારો સ્ટોર કોઈ દિવસ આવી રીતે સાજો રહે નહીં. આ ભગવાનની દયા, ભગવાનની કૃપા. શટર ખોલીને તરત અંદર ગયા. જે મંદિર હતું આપણા સ્ટોરમાં, ત્યાં દીવાબત્તી કર્યા અને બધું કર્યું. ત્યાં છે ને એક કસ્ટમર આવ્યા. એ કસ્ટમરે છે ને એને પૂછ્યું કે હે મિસ્ટર પટેલ. એને કે શું છે ભાઈ?
કે તમે કોઈ નવો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો છે? પેલો કે આણે પીધેલો છે, જેમ તેમ બકબક કરે કે નો 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 નો, મારે તો કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. અરે ભાઈ, 2 દિવસ હું અહીંયા રાતે પસાર થયો તો એક ઓરેન્જ ડ્રેસવાળો સિક્યુરિટી ગાર્ડ તારી દુકાનની સિક્યુરિટી કરતો હતો. પેલાને થયું કે આ ગપ્પા મારે છે, એટલે એની બહુ વાત ધ્યાનમાં ના લીધી. દીવાબત્તી કરીને જેવા ખુરશી પર બેઠા એટલે એક છે ને સ્ટેન્ડર્ડ લેડી આવ્યા, એના પરસોથી ઘરાક હતા, 70 યર્સની આસપાસના. એ લેડીએ કીધું કે મિસ્ટર પટેલ, યુ ચેન્જ યોર સિક્યુરિટી ગાર્ડ. કે કેમ? કે 2 દિવસથી હું જોઉં છું અહીંથી પસાર થઉં તો કે એક ઓરેન્જ ડ્રેસવાળા સિક્યુરિટી ગાર્ડ તમારી દુકાનની સિક્યુરિટી કરે છે. એટલે કે હોય નહીં, કે 2 જણા બોલ્યા ને એટલે વિષ્ણુભાઈ છે ને એમને સ્ટોરની અંદર લઈ ગયા, ને ત્યાં બાપાની મોટી મૂર્તિ હતી પ્રમુખ સ્વામી મહારાજની. એ મેડમને બતાવી કે મેડમ આ યસ યસ ધીસ પર્સન, કે આ જ પર્સનનું 2 દિવસથી જોવું છે કે તમારા સ્ટોરની સિક્યુરિટી કરે છે. હવે બાપા તે વખતે ઇન્ડિયા હતા, પણ પોતાના ભક્તની રક્ષા કરવા માટે બાપા અનંત સ્વરૂપ લઈ શકે છે. આ આશ્ચર્ય, આ ઐશ્વર્ય ના કહેવાય તો શું કહેવાય? હે, આવા તો બહુ બધા પ્રસંગ છે ભક્તરાજ. ભગવાન સિવાય આ વસ્તુ કોઈ ના કરી શકે. કેવળ ભગવાનથી જ આ થાય કે એક સ્વરૂપે, 2 તત્ણ સ્વરૂપે રહેવું એ ભગવાન સિવાય કોઈથી ના થાય. હા બેટા, એટલે આપણા ગુરુ જે મળ્યા છે ને એમનો આપણને પ્રાઉડ હોવું જોઈએ, કોઈનો ડર ના રહેવો જોઈએ આપણને. કોઈ ભૂવા ભોપાળા માદડિયા બાંદડિયા, આપણે કોઈ વસ્તુનો ડર નહીં, કોઈ વસ્તુનો આપણે શરણું નહીં. કેવળ આપણે સ્વામિનારાયણ ભગવાનનું શરણું રાખવાનું, અને એ જ આપણને અનંત કોટી બ્રહ્માંડમાંથી પાર ઉતારીને અક્ષરધામમાં લઈ જશે. એવા આપણા દિવ્ય ભગવાન છે, દિવ્ય પુરુષ છે. એટલે કોઈ વાતની ચિંતા નહીં કરવાની બેટા. તમે પૃથ્વી ઉપર આવશો ને ત્યારે તમારા માટે આવા ભગવાન, આવી BAPS સંસ્થા, BAPSના આવા પવિત્ર સંતો, હરિભક્તો, અરે તમારા મમ્મી પપ્પા પણ કેટલા પવિત્ર છે. જો અત્યારે તમારા માટે કેટલું વ્રત ઉપવાસ કરે છે, અને તમને રાજી કરવા કેટલી સાધના કરે છે બેટા, કે કેમ કરીને તમારામાં બહુ જ સારા ગુણ આવે, તમે જીનિયસ બનો. તો મુક્તરાજ, આ બધી ઈચ્છાઓ પૂરી કરજો, અને આપણા ભગવાન, આપણા ગુરુનો પ્રાઉડ રાખજો. ચાલો, હજુ એક પાર્ટ બાકી રહી જશે, કારણ કે બહુ મોટો સબ્જેક્ટ છે બેટા. તારે કે આ સબ્જેક્ટ વિશે આપણે વાતો કરવી હોય ને તો 1-2 દિવસ નીકળી જાય, એટલો મોટો સબ્જેક્ટ છે બેટા. પણ આ બધું થોડું ભેગું કરીને તમને કહું છું. રાજી રહેજો. યસ, હસતા રહેવાનું. તમે હસો છો ને એટલા ફાઇન લાગો છો ને, બહુ રૂપાળા છો તમે. હા, તમારા મમ્મી પપ્પા બહુ જ રૂપાળા છે, એટલે તમે પણ બહુ જ રૂપાળા લાગો છો. લવ યુ દીકો, લવ યુ. જય સ્વામિનારાયણ.